જગવિખ્યાત યાત્રાધામ વીરપુરમાં સંત શ્રી જલારામ બાપાની 145મી પુણ્યતિથિ. વેપારીઓએ ધંધા રોજગાર બંધ પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ જગવિખ્યાત યાત્રાધામ વીરપુર કે જ્યાં સંત શિરોમણી જલારામ બાપાની જગ્યા આવેલ છે, દેશ વિદેશથી જલારામ બાપાના દર્શને લાખો દર્શનાર્થીઓ આવે છે. જલારામ બાપાએ કરેલ સદાવ્રત અને ક્ષેત્ર 205 વર્ષથી આજે પણ અવિરત ચાલે છે. સંત શ્રી જલારામ બાપા સેવકો સાથે ભજન કરતા કરતા વિક્રમ સંવત 1937 મહાવદ 10મી બુધવારના દિવસે વૈકુંઠવાસ થયા. ત્યારથી ગુજરાતમાં માસ મુજબ મહાવદ અને 10મીના દિવસે જલારામ બાપાનો નિર્વાણ દિન એટલે કે આજે બાપુની 145મી પુણ્યતિથિ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ જલારામ બાપાની પુણ્યતિથિ દિવસે સમગ્ર વીરપુર ગામના તમામ નાના મોટા વેપારી વીરપુર વેપારી એસોસિએશન પણ સંપૂર્ણપણે પોતાના રોજગાર ધંધા બંધ પાડી પૂજ્ય જલારામ બાપાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સાથે જ વીરપુર આવતા ભાવિકો યાત્રાળુઓ માટે જલારામ બાપાની જગ્યામાં અન્નક્ષેત્ર તેમજ જલારામ બાપાના દર્શન રાબેતા મુજબ સમય ચાલુ રાખ્યા હતા અને વેપારી એસોસિએશને ચાલુ વર્ષે મહાવદ દશમ આજે જલારામ બાપાના મંદિરના જણાવ્યા પ્રમાણે જલારામ બાપાની પુણ્યતિથિ નિર્વાણ દિવસ તરીકે મનાવી તમામ વેપારીઓ પોતાના રોજગાર ધંધા બંધ રાખી જલારામ બાપાને શ્રદ્ધાંજલિ આપી હતી. સાથે આજે બાપાની 145મી પુણ્યતિથિ હોવાથી સવારથી જ ભાવિક ભક્તો દર્શન કરવા ધસારો જોવા મળી રહ્યો છે. સાથે જ ભાવિકોએ દર્શન કરી ધન્યતા અનુભવી છે. જલારામ બાપાના પરિવારજનો દ્વારા પણ સવારે બાપાની સમિધા ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. અમુ સિંગલ, જેતપુર. આજે બાપાની 145મી પુણ્યતિથિ, આ ધંધા રોજગાર બધા નાના મોટા ઉદ્યોગો બધા બંધ રાખે છે. બહુ મોટી વાત છે, કારણ કે આ એક એવો પ્રસંગ છે કે બધા સંપીને ભાઈઓ બધા ધંધા વેપારી બંધ રાખે છે. આમાં કોઈ આવક કાંઈ જોતું નથી. બાપાના નામ ઉપર બધું આજે સજળ બંધ છે અને અહીંયા પણ ફંડ ફાળો લેતા નથી, કોઈ ફંડ લેવામાં આવતો નથી, કોઈ ફાળો લેવામાં નથી આવતો. અહીંયા બધું જો કંઈ ફ્રી ભોજન બધું ફ્રી છે, ચા પાણી ફ્રી છે, રહેવાની સગવડ બધા શ્રદ્ધાળુઓને કોઈ જાતની અડચણ નથી. બધાને અહીંયા સરખું આનંદ મળે છે દર્શન કરીને. તમને કેવું લાગ્યું આ દર્શન કરીને? બહુ અમે ધન્ય થઈ ગયા, કારણ કે બાપાના દર્શન કરીને આજે ગુરુવાર છે, એની તિથિ છે, બધું ભેગું છે પુણ્યતિથિ. એટલા માટે અમે આજે સંજોગોમાં બધું ભેગું થયું અને અમે દર્શન કરવા પધાર્યા છીએ અને અમને આનંદ થયો બહુ.